વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણ વિભાગનો એકમ 1 ધ્વનિ શ્રેણી, સંજ્ઞા, વિશેષણ અને સર્વનામનો અભ્યાસ કરીશું. ધ્વનિ શ્રેણી એટલે કે આપણે જે ગુજરાતીમાં કક્કો ભણીએ છીએ તે. 8મા ધોરણની અંદર ગુજરાતી ભાષાના વ્યંજનો, શબ્દ, સ્વરો અને એની ઉચ્ચારણ પ્રક્રિયા શું હોય એ તમે શીખી ગયા છો. તમને ખબર છે એ રીતે ગુજરાતી એ ફોનેટિક ભાષા છે. ફોનેટિક કોને કહેવાય? કે જે આપણે બોલીએ તે જ આપણે લખીએ. બરાબર? ગોપાલ બોલીએ તો ગ, ઓ, પ, આ, ળ, ગોપાળ એમ બોલાય. વહાલો બોલીએ તો વ, અ, હ, આ, લ, ઓ એમ બોલાય. પણ ઇંગ્લિશ જુઓ તમે તો ફોનેટિક ભાષા નથી. PUT પુટ હોય, બરાબર છે, ચલો, પણ BUS હોય તો બુસ નથી થતું, એ બસ થાય છે. મતલબ ઉચ્ચાર અને જોડણી જુદા છે, જ્યારે ગુજરાતી ભાષામાં એ બંને સરખા હોય છે. જો ધ્વનિ શ્રેણી છે એ તમે ધ્યાનથી આ બે શબ્દો જે આપ્યા છે ટેક્સ્ટબુકમાં એ જો વાંચ્યા હશે તો તમને ખબર પડશે કે વહાલો ધ્વનિ શ્રેણી છે ને એમાં અંતે ઓ છે, સ્વર, અને ગોપાળમાં અંતે અળ છે, એ વ્યંજન છે, સ્વર નથી. બરાબર? આપણને ખબર છે કે કથી જ્ઞ છે એ બધા વ્યંજનો છે, અને અ, ઈ, ઉ, ઓ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. બરાબર? આ સ્વરો છે. તો એ અળ છે એ વ્યંજન ધ્વનિ છે, અને એના પછી આપણે સ્વર લખ્યો નથી, કારણ કે છેલ્લા અક્ષર પછી જો અસ્વર આવે તો બોલાતો નથી. એટલે કે ગુજરાતી ભાષા છે એ વ્યંજનાંત ભાષા, વ્યંજનથી અંત થઈ શકે એવી ભાષા છે. હા, કોઈ બીજો સ્વર હોય તો એ આપણે લખીએ છીએ. તો કેટલાક શબ્દો છે એના ધ્વનિઓને એના ક્રમની અંદર આપણે જોતા જઈએ. સૌથી પહેલાં તો આ એક્સપેરિમેન્ટની અંદર છે ને તમારે તમારું નામ જ લખવું જોઈએ. કે આપણું નામ આકાશ છે માની લો તો આકાશ, તો કઈ રીતે છૂટું પડે? આ વત્તા ક. જો સ્વરો છે એને જરૂર નથી, વ્યંજનને જ પૂરા થવામાં સ્વરની જરૂર છે, કારણ કે એ ખોડા આવે છે. એ તમે જુઓ આની અંદર જોઈ શકશો કે અ, ર, જ હોય. માનો કે આપણે આકાશ જોયું હતું, આકાશ લખો તમે તો આ એમ નમ રે, ક ખોડો પ્લસ આ, શ ખોડો પ્લસ આ, ત્યારે આકાશ બને. તો સૌ પ્રથમ છે ને પોતાનું નામ છે એ નોટબુકની અંદર લખી લઉં. અરજ, એમાં જુઓ અ પ્લસ ર, અ, જ. જો અહીંયા વ્યંજનો ખોડા છે એટલે કે અડધા છે, પૂરા નથી, કારણ કે એમાં સ્વર જ્યાં સુધી ભળતો નથી ત્યાં સુધી એ પૂરા થઈ શકતા નથી. યાદ રાખો, વ્યંજનોને પૂર્ણ થવામાં સ્વરની જરૂર પડે છે, જ્યારે સ્વરોને કોઈની સહાયતાની જરૂર પડતી નથી. એ જ રીતે ગિરિધર, જો ગીરી એ બંને રસ્વ ઈ છે, તો જુઓ એ અડધા અડધા ઈ છે ને એ પ્રમાણે લખાય. રસ્વ ઈ આમ લખાય. આપણે ઈ લખતા હોઈએ ત્યારે આપણને ખબર જ નથી રહેતી કઈ પ્રકારનું પેઇન્ટિંગ કરીએ છીએ, અને પછી જ્યારે ભાષાના શિક્ષક કુંડાળું કરીને એમ કહે બેટા આ ન લખાય, ત્યારે આપણને ખ્યાલ આવે છે. બરોબર આનો અભ્યાસ કરો. આ ચેપ્ટર છે એને તમારે લગભગ લખીને તમારી રીતે જ એને પ્રેક્ટિસમાં લાવવાનું છે. બરાબર? જવાબો અને ઉદાહરણો પૂરતા આપણી પાસે છે. ગિરિધર, એમાં ગ નાનો ઈ, ર નાનો ઈ, ધ, અ, ર. જો શા માટે જ, ર, એ વ્યંજનાંત છે. બરાબર? એ વ્યંજનો આવે છે છેલ્લે, એટલે અ સિવાયનો કોઈ સ્વર હોય તો આપણે લખીએ છીએ,
પણ અ સ્વર હોય તો એ વ્યંજનાંત ભાષા હોવાને કારણે આપણે લખતા નથી. તમારે પણ નથી લખવાનો. એક્ઝામમાં અગર પૂછાય અને કોઈ વ્યંજન છેલ્લે છે ને અ સ્વર આવે છે તો લખવાની જરૂર રહેતી નથી. અથવા તો જે ઓપ્શન આપ્યા હોય એમાંથી એવો જ સિલેક્ટ કરવાનો જે વ્યંજનાંતના લક્ષણ ધરાવતો હોય. હળધર, જો એમાં તો હળધર એકેયની અંદર કોઈ કાનોમત્ર છે જ નહીં, બધા વાળા જ છે. પણ જુઓ આગળ જે છે ને હળધ ત્યાં સુધી આપણે અ લગાડ્યો છે, પણ અંતમાં ર આવે છે ત્યાં આપણે લગાડતા નથી, કારણ કે ગુજરાતી વ્યંજનાંત ભાષા છે. શું, શ, ઉ, જો એ અ સિવાયનો સ્વર છે એટલે આપણે એને લખ્યો છે. આત્મકથા, એમાં પણ જુઓ આ આપણે લખ્યો છે. પછી જુઓ અહીંયા ત અડધો છે. જો આત્મકથામાં ત અડધો છે. હવે માની લ્યો કોઈ એવો વચ્ચે આવ્યો કે શરૂઆતમાં આવ્યો કે એન્ડમાં આવ્યો તો શું કરવાનું? તો એ જે અહીં અડધો લખ્યો છે એ અહીં ખોડો જ લખવાનો છે. ખોડો એટલે અડધો, એના પ્લસ તમારે સ્વર કરવાનો નથી, એટલે જોડિયો અક્ષર છે એ તમને સમજમાં આવી જશે. આત્મકથા, બિંદુ, તો એ અ સિવાયનો સ્વર છે એટલે ઉ આપણે લખ્યું છે. એટલે કે જે શબ્દો છે એને ખરેખર આપણે પહેલાં બોલી જોવાના છે. તમને સિલેક્ટ કરવાનું પૂછાય કે ધ્વનિ શ્રેણી છોડવાનું પૂછાય ત્યારે પહેલાં એને બોલી જોવાના અને પછી બોલતા બોલતા જ એને લખવાના અને પછી જ એની ધ્વનિ શ્રેણી છે નક્કી કરવાની. તો એવી ધ્વનિ શ્રેણી છે એના ઉદાહરણો આપણે અહીંયા વિકલ્પ છે એમાં પસંદ કરવાના છે. જુઓ દૂરબીન, તો આપણને ખબર છે કે દ દીર્ઘાવાળું છે એટલે કે મોટો ઉ છે, તો એવો વિકલ્પ પસંદ કરો જેમાં મોટો ઉ હોય, એટલે ક અને ગ તો નીકળી ગયા, રહ્યા બે, બરાબર. દ ઉ, ર અ, બ ઈ ન, અને નીચે જુઓ ઘમાં દ ઉ, ર અ, બ ઈ ન. તો બી કયો છે? દીર્ઘ ઈ. તો જ્યાં મોટો ઈ હોય એવો વિકલ્પ પસંદ કરવાનો. અંતે વ્યંજન છે એટલે એ વ્યંજનાંત છે, છેલ્લે સ્વર લખવાની જરૂર નથી, બરાબર છે. તો બીજો ઓપ્શન જે છે ખ, એ તમારો સાચો જવાબ છે, બરાબર. એટલે ટેક્સ્ટબુકની અંદર એ જવાબને તમારે સાચો કરવાનો છે. આમેય તમારી ટેક્સ્ટબુકના અંદર જે કંઈ આ વિકલ્પ પસંદ કરવાના આપ્યા છે એ તમને પાછળ જવાબ આપેલા જ છે, પણ આ પ્રેક્ટિસ તમારે તમારી રીતે કરવાની, જેથી કરીને પાછળ જવાબમાંથી તમે બધા સ્વાધ્યાય છે એને સરખાવી શકો. એ જ રીતે અપૂજ છે તો અ, પ, ઉ અને જ એટલું થશે, બરાબર છે. તો કયો ઓપ્શન છે એ તમારે કાઢી નાખવાનો છે? જુઓ પહેલો અ ન હોઈ શકે, એક ઇનફ છે, બરાબર. એટલે પહેલો ઓપ્શન નીકળી ગયો, ત્રીજો ઓપ્શન એ નીકળી ગયો, ક અને ગ નીકળી ગયા. હવે પૂ છે એ કયો છે? મોટો ઉ વાળો, બરાબર. તો ઘ ઓપ્શન જુઓ અ, પ, મોટો ઉ અને જ, તો એ સાચો ઓપ્શન છે. આ જ રીતે તમારે દોકડો, હાથોહાથ, ભાઈબંધ એ ધ્વનિ શ્રેણી છે એનો યોગ્ય વિકલ્પ છે તમે પસંદ કરી શકશો, કારણ કે તમને છેલ્લો જે આ પેરેગ્રાફ છે એની અંદર ઓલરેડી એના જવાબો આપેલા જ છે, અને બે શબ્દો કર્યા પછી આની પ્રેક્ટિસ જ તમારે કરવી છે, એ વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે આપણે જે ક્રમની અંદર ધ્વનિ બોલીએ છીએ એમાં જ લખીએ છીએ, બરાબર છે. કે મારું નામ છે એ કવિતા છે, તો પહેલાં ક, અ, વ, ઈ, ત, આ આપણે એમ જ લખીએ છીએ ને એમ જ બોલીએ છીએ. પણ નાના બાળકો છે એને ઘણી વખત એવું થઈ જાય છે કે એકને બદલે એ બીજું બોલી જાય છે, બરાબર છે. એ તકલીફને બદલે તફલીફ બોલી જાય, તકલીફ બોલી જાય, ઓશિકુન બદલે ઓકીસુ બોલી જાય, બરાબર. મચ્છરદાનીને બદલે મચ્છાદી બોલી જાય, રકાબીને બદલે રબાકી બોલી જાય. તો ધ્વનિનો ક્રમ છે એ બદલાઈ જાય, બરાબર. એકને બદલે આપણે ઉતાવળે ઘણી વખત પરીક્ષામાં એવું કરીએ કે આપણે બીજું કંઈક સિલેક્ટ કરી લઈએ, અથવા તો એકને બદલે બીજો શબ્દ લખી નાખીએ. તો ધ્યાન રાખવાનું
કે એનાથી અર્થ બદલી જાય છે. બરાબર છે? એટલે ધ્યાન રાખજો કે કાન લખવું હોય તો ક આ ન ધ્વનિ શ્રેણી હોય, પણ લખતી વખતે જો ક્રમ બદલાઈ જાય અને ન આ ક થઈ જાય તો નાક થઈ જાય કાનની બદલે. બરાબર? એટલે આ વસ્તુને હંમેશા ધ્યાનમાં રાખવાની. હવે જો નીચેના વાક્ય જુઓ, દાદાને કેમ છે, દાદાને કામ છે. તો હવે કેમ અને કામમાં એક માત્રા છે ઉપર, એની માત્રા, અને અહીંયા આની માત્રા છે. બરાબર? કે અને કા એટલે એ અને આ, મતલબ અર્થ બદલી જાય છે જો તમે ક્યાંય આઘા પાછું કરી નાખો તો. દીકરાનો વટ જોવો અને દીકરાની વાટ જોવી એમાં ઘણો બધો ફેર છે. બરાબર? ભારત પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે મુલાકાત હોય કે મુકાલાત હોય? ખબર પડે છે ને, મુલાકાત કરવી ને મુકાલાત કરવી એટલે શું? હા, તો એ અલગ વસ્તુ છે. તો એવી કેટલીક ધ્વનિ શ્રેણીઓ એવી છે જે નજીકના શબ્દો છે, જેથી કરીને તમને ખબર પડે કે એ ધ્વનિ શ્રેણી છે. એ અગર આપણી મિસ્ટેક થઈ જાય તો શું થઈ શકે? જો વાત, તાવ, ને વ અને ત બેયનો જ ઉપયોગ છે. મકાન, કમાન, કરમ, કમર, રકમ, ખેતર, ખાતર, નાચે, નીચે, શસ્ત્ર, શાસ્ત્ર, આવા એવા શબ્દો છે જે નજીકના છે. એટલે ઇન કેસ ક્યારેક મિસ્ટેક થઈ જાય તો આવું થઈ જાય છે. માટે જે શબ્દ આપ્યો હોય એને બરોબર વાંચી એક ધ્વનિ શ્રેણી એની પાક્કી કરી, અથવા તો જે આપ્યા હોય એમાં જોઈ, નાનો ઈ, મોટો ઈ, નાનું ઉ, મોટું ઉ, એ રસ્વ ઉ, દીર્ઘ ઉ, એ, ઔ, એ બધું સિલેક્ટ કરી અને પછી તમારે એને છોડવાની કોશિશ કરવાની છે. હવે નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છે એ જુઓ. પુણ્ય. બરાબર? હવે મેં જેમ કીધું હતું કે ગુજરાતી ભાષા છે વ્યંજનાંત ભાષા છે, પણ આને તમે જુઓ, પ, ઉ, ણ, ય અને અ. તમને એમ થાય કે મેમ હવે એ તો ય આવે છે. હવે ય વ્યંજન છે, વ્યંજન તો અંતમાં આવે તેને ખોડો જ લખાય, એમાં અ કેમ આવે? પણ જુઓ, પુણ્યમાં ણ પછી કોઈ સ્વર નથી. ણ પછી કોઈ સ્વર નથી. ઈણ્ય જોડાક્ષર છે, એ જોડિયો અક્ષર છે. શિલ્પમાં બોલતી વખતે કોઈ સ્વર નથી, એ જોડાક્ષર છે. એટલે જોડાક્ષરની જે ધ્વનિઓ છે, જોડાક્ષરની ધ્વનિઓ એ હંમેશને માટે કેવી લખાય? આખી. જે સ્વર આવતો હોય એ પ્રમાણેની. હવે જુઓ, વચ્ચે, વ, અ, ચ, એ. કારણ કે અ સિવાયનો છે એટલે એ તો પાકો આવશે. પણ સ્વરૂપ જુઓ તમે, જો સ્વ છે ને એ જોડિયો અક્ષર છે, રૂપ નહીં. સ્વરૂપ તો સ્વ જોડિયો અક્ષર છે એટલે સ, વ, અ થયું. પણ ર, ઉ, પ છે સ્વરૂપ. તો તમે બોલો ને તોય તમને ખ્યાલ આવી જાય. જો પુણ્ય, શિલ્પ, તો ય, અ, પ આપણે પૂરતો બોલીએ છીએ, જ્યારે સ્વરૂપ બોલીએ ને ત્યારે પ એની મેળે જ અડધો બોલાય છે. તો એ વ્યંજનાંત છે એટલે એમાં પ પછી અ આવશે નહીં. અન્ન, અ, ન, અ, કારણ કે ડબલ ન એ પોતે જોડાક્ષર જ છે. અશક્ય, જો ક્ય એ જોડાક્ષર છે એટલે અ હોવા છતાં આપણે કહીએ છીએ ને કે વ્યંજનાંત છે, અ હોય તો આપણે લખતા નથી, પણ અહીં જુઓ એ જોડાક્ષર છે એટલા માટે એ અ લખાશે. એટલે યાદ રાખજો, જોડિયો અક્ષર હોય તો જે સ્વર હોય અ પણ કેમ ન હોય એ લખવાનો. એટલે આ વસ્તુને તમારે મગજમાં 100% રાખવાની છે. એના માટે તમારું પાઠ્યપુસ્તક છે એની વારે જે જોડણીઓ આપેલી છે એને તમારે છોડવાની છે. ચિઠ્ઠી, ડબલ ઠ તો એ જોડાક્ષર જ છે, અને આમે એ મોટો ઈ છે એટલે 100% એ આવશે જ. જો ખ્યાલ આવ્યો હશે, જોડાક્ષરમાં જે અક્ષર પહેલાં બોલાય એ પહેલાં લખાય, અડધો લખાય. ગુજરાતી ભાષામાં કેટલાક જોડાક્ષરો છે એને આપણે જુદી રીતે લખીએ છીએ. કઈ રીતે લખીએ છીએ એ જુઓ. માનો કે ક્ષ છે તો એના જોડાક્ષરો કેવા થશે? ક, ફાડીઓ શ અને અ.
ઘણી વખત આપણે શકોરાનો ક્ષય કરી બેસતા હોઈએ છીએ, નહીં, બરાબર. ક્ષમા આવે તો ક શ ફાડીઓ શ એ જ લખવાનો, બરાબર. ઈશ્વર હોય તો એ અલગ વસ્તુ છે, એ ક્ષ નથી. સો મેક ઇટ ક્લિયર. ક્ષ હોય તો ક ફાડીઓ શ અ, જ્ઞ હોય તો જ ય, ચ છ જ જ ય. તમે જ્યારે સ્વર વ્યંજન ભણ્યા ત્યારે આખું આ ટેબલ ભણ્યા હશો. ક ખ ગ ગ અંગ, ચ છ જ જ ય, ટ ઠ ડ ઢ ણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ. તો આ જે અંગ યણ ન મ છે એ અનુનાસિકો છે, નાકમાંથી જે સ્વરો છે એ નીકળે, બરાબર, એ વ્યંજનો છે. તો એ અનુનાસિકોમાં ય છે, ચ વિભાગનો, બરાબર. તો જ્ઞ એટલે જ ય અને અ, આ વસ્તુ ખાસ યાદ રાખવાની. અને ત્ર હોય તો ત ર અ. હવે જો આવા જોડાક્ષરો ધરાવતા શબ્દોની ધ્વનિ શ્રેણી જો જોઈએ ને તો ક્ષમા, પછી એની અંદર તમે કેટલા ક્ષ ઉપરથી અક્ષરો શોધી શકો છો એનું એક લિસ્ટ તમારી નોટબુકની અંદર મેન્ટેન કરો, બરાબર. ક્ષુધા, ક્ષતિ, ક્ષેત્ર, એવા શબ્દો લખો, પછી એને છોડવાની કોશિશ કરો. ભિક્ષા, વિજ્ઞાન, બરાબર. વિજ્ઞાન, જ્યારે આપણે હિન્દી બોલતા હોઈએ ત્યારે જ્ઞ બોલીએ છીએ, જ્ઞ. ગુજરાતીમાં જ્ઞ જ બોલીએ છીએ. લાગે શું ગ વત્તા ન, આપણે એમ જ લાગે અને એમ જ છોડતા, પણ એ સાચું નથી. એ જ ય અ છે, બરાબર. એટલે બરાબર વિજ્ઞાનની જોડણી છે એમાં ધ્યાન આપો. જુઓ, વ ઈ કારણ કે નાનો ઈ છે, જ ય આ અને ન અ, વિજ્ઞાન. એ વિજ્ઞાન એમ નથી, પૂરેપૂરું, કારણ કે જ્ઞ છે એ જોડાક્ષર છે, બરાબર. બે અક્ષરો મળીને જોડિયો અક્ષર છે, જ ય અને આ, ત્યારે પૂરો થાય છે. આજ્ઞા, ત્રાડ, ચિત્ર. તો આ જેટલા છે ક્ષવાળા, પછી જ્ઞવાળા, જ્ઞાન, આજ્ઞા, તો એ બધા શબ્દો છે એની જોડણી. એવા શબ્દો શોધો, 5 શબ્દો શોધી અને તમારી રીતે એને છોડવાની કોશિશ કરવાની છે. ત્રાડ, ચિત્ર, માત્રા, પિતરાઈ, જેમાં ત્રા આવે છે. અને આવી ધ્વનિ શ્રેણી તમને પછી શોધતા આવડી જશે. આ એકદમ સરળ વસ્તુ છે. અને ખોડા અક્ષરો છે એ અમુક ટાઈપિંગ વર્ડ્સમાં છે લખવાના બહુ પોસિબલ નથી બનતા, એટલે મેં આ પ્રમાણે તમને, અને તમારી ટેક્સ્ટબુક આનું બેસ્ટ ઉદાહરણ છે. એટલે આટલું કરશો તોય તમને આરામથી ધ્વનિ શ્રેણી છે આવડી જશે. અંગરક્ષકની ધ્વનિ શ્રેણી જો તમારે છોડવી હોય તો હું એક તમને કરાવું છું, બાકીની તમે છોડજો. આમે પાછળ એના જવાબો આપેલા જ છે, એ તમારા માટે પ્લસ પોઈન્ટ છે. અંગરક્ષક, જો અમ પોતે સ્વર છે એટલે એને કોઈની સહાયતાની જરૂર નથી, એટલે અમ તો 4 છે. ગ અ એ પણ 3 છે, 1 નથી, બરાબર. તો ઘ નીકળી ગયું, એક જોતું જવાનું, બરાબર. અંગ તો ગ આખો જ છે, એટલે ગ અ વાળા 3, ક ખ ગ વિકલ્પ રહ્યા, ઘ તો નીકળી ગયો એટલે ચોકડી મારી દો એમાં, બરાબર છે. ર અ, હવે તો 3 જ જોવાના છે, કારણ કે 1 તો નીકળી ગયું છે, તો એ ર અ સુધી બરાબર છે, બરાબર છે. હવે ક્ષ છે તો કયો લેવાનો, તો કે ક પ્લસ ફાડિયા શ વાળો, એટલે ખરો છે કયો થશે, ખ વિભાગ છે. ખ જે ઓપ્શન છે તમારો એ કરેક્ટ છે. શ અને સ વાળો કરેક્ટ નથી. અન્ડરસ્ટુડ? અને એટલા માટે જ અ પછી જે ક છે, ક શ અને અ, અંગરક્ષક તમે બોલશો ને એટલે જ ક અડધો બોલાશે. જોડાક્ષર હોય છતાંય તે તમારે જે શબ્દ છે ને એને આખો બોલી જોવાનો. જો ઉપર આપણે વિજ્ઞાન છે જોયું તો વિજ્ઞાન બોલતી આપણે વિજ્ઞાન એમ નથી બોલતા, ન આખો છે એટલે વ્યંજનાંત હોવા છતાં એમાં અ છે, બરાબર. જ્યારે અંગરક્ષક તો ક બોલીએ જ હાફ છીએ. આપણી ભાષાને આપણે સ્પષ્ટ રીતે બોલીએ ને તો આપણને આરામથી બધું છોડતા આવડી જાય. સો ખ ઓપ્શન છે એ કરેક્ટ છે. અક્ષાંશ જોશો
હજુ બીજું એ જોઈ લઈએ. ચલો, અક્ષાંશ જુઓ તો પહેલેથી શરૂઆત કરો. અ તો કે ભાઈ બધામાં છે, બરાબર. ક્ષ માટે થઈને શું જોઈએ તો કે ક પ્લસ શ વાળો. તો એક જ ઓપ્શન છે ગ, બીજો એ કંઈ તો છે જ નહીં, તો એ કરેક્ટ છે. અક્ષાંશ અ પ્લસ ક પ્લસ શ આમ અને શ, અક્ષાંશ. અક્ષાંશ એમ નથી બોલતા આપણે, એટલે શ પ્લસ અ નથી, એ વ્યંજનાંત જ છે, બરાબર છે. અ શ ક નહીં આવે, અ ક સ નહીં આવે, અ ક શ નહીં આવે, બરાબર. તો ગ ઓપ્શન છે સાચો છે. તો બાકીનું નક્ષત્ર છત્રપતિ અને ક્ષેત્ર છે, તેમજ ગણિતજ્ઞ છે, જ્ઞાતિ છે, યજ્ઞચિત્ર છે, એને તમે જાતે છોડો. અને અહીં જો અહીંયા છોડેલા જ છે, તમારા માટે થઈને આ ઓપ્શન્સ આપેલા છે અને ઉત્તરો તમારી સાથે જ છે. એટલે પહેલાં તમે તમારી રીતે પ્રયત્ન કરી અને પાછળથી તમે ચેક કરી શકશો કે મેં ખરેખર સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે, બરાબર. તો તમારે આ ચેપ્ટરનો એ પ્લસ પોઈન્ટ છે કે તમને એ મળી જશે. ત્યાર પછી ઘણી વખત આપણે દેવનાગરી લિપિ ચિહ્ન જોઈએ છીએ, દ દ. તો એની ધ્વનિ શ્રેણી છે એ કઈ રીતે થાય છે? ભાઈ ડબલ દ આવે તો મુદ્દો, રદ્દી, મુદ્દલ, તદ્દન, હોદ્દો, એ બોલવામાં જ દ દ એવું લાગે છે. જ્યારે લખતી વખતે બે દ લખાતા નથી. દ લખીને નીચે ઉલટું એવું અલ્પવિરામ છે એ કરી દેવામાં આવે છે, લાઈક અવતરણ ચિહ્ન, અને આપણે સમજી જઈએ છીએ કે આમાં ડબલ દ છે. તો એના શબ્દો આ પ્રમાણે છે, બરાબર. મુદ્દોની ધ્વનિ શ્રેણી છોડેલી છે, જ્યારે રદ્દી, મુદ્દલ, તદ્દન, હોદ્દો છે એને તમારે નોટબુકની અંદર છોડવાની છે. દ પ્લસ ધ વાળા જે શબ્દો છે, જે લખવાની સિસ્ટમ જો અહીંયા આપેલી જ છે, હિન્દીનો દ કરી અને પછી નીચે ધ કરી નાખ, દ જોડો એટલે ધ એવું લખાઈ જાય. શ્રદ્ધા, શુદ્ધ, યુદ્ધ, બુદ્ધ, વૃદ્ધ, પદ્ધતિ, આ બધા જે શબ્દો છે એ દ પ્લસ ધના ઉચ્ચારણને કારણે ઉદ્ભવે છે. એ રીતે જો દ પ્લસ મ હોય તો એ મોટે ભાગે બે જ શબ્દો પ્રયોગમાં છે, પદ્મ અને છદ્મ. દ અને મ એ બંને જોડેલા છે. દ ય હોય તો દ્ય થાય છે. વિદ્યા, ઉદ્યમ, ગદ્ય, પદ્ય. તો વિદ્યાની જોડણી છોડેલી છે, જો ગદ્ય, પદ્ય અને ઉદ્યમની તમારે છોડવાની. દ પ્લસ ર ત્યારે દ્ર થાય છે, જ્યારે દની નીચે આપણે એક ઊંધી આડી એવી લીટી કરી દઈએ છીએ, એ ર છે, બરાબર. તો ચંદ્ર, ભદ્ર, મુદ્રા, તદ્રુપ, આવા જે શબ્દો છે એમાં મુદ્રાની જોડણી છોડેલી છે, ધ્વનિ શ્રેણી છોડેલી છે, બાકીની તમે છોડી શકશો. દ્વ એ દ્વિતીય, દ્વિગુ, વિદ્વાન, દ્વંદ્વ, દ્વિજ, આવા શબ્દો છે એમાં દ પ્લસ વ છે, અને જે પ્રમાણે એના સ્વરો સાથે આવતા જાય છે એ પ્રમાણે એની ધ્વનિ શ્રેણી છૂટતી જાય છે. જ્યારે રૂ આવે ત્યારે એ દ્રુ બને છે, પણ દ્રુની નીચે આપણે ઉનો કોઈ ઉલ્લેખ કરતા નથી. એને આપણે ઉપરના ભાગે ઊંધો સી એવું દર્શાવીએ છીએ. એ દ્રઢ છે, દઢ, દ્રશ્ય. નીચે જેમ ચંદ્રમાં લીટી કરી હતી ર માટે થઈને, એમ કરતા નથી, કારણ કે દૃઢ છે, દૃઢ, દૃશ્ય, એ પ્રમાણે છે. એટલે બોલવાનું, જે શબ્દ બોલાય, જેમ મેં પહેલાં કહ્યું હતું ને કે જે બોલવાનું હોય ને એ પહેલાં બોલી જોવાનો શબ્દને, અને પછી એને છોડવાની કોશિશ એ કરવાની. દ અને ધ સાથે ધ્વનિના જે જોડાક્ષરો છે, જો ધ વત્તા ધ હોય તો જેમ દ દ હતો એમ ધ ધ થાય, તો યોદ્ધા, અધ્ધર. જો એમાં ડબલ ધ છે, દ અને ધ નથી, યાદ રાખજો, બરાબર. ડબલ ધ છે. જ્યારે શુદ્ધ જોવો ને તમે તો એમાં દ અને ધ મિક્સ છે, એટલે એ બેયને ભેગા કરવાના નહીં. ઘણી વખત છે એ યોદ્ધામાં પેલો દ ધ વાળો લખેલું હોય છે,
સમટાઈમ્સ, પણ ધ્યાન રાખવાનું કે એની જોડાક્ષર ખરેખર આ છે, અધર. ધય તો ધ્ય, સંધ્યા, અધ્યાપક, આરાધ્યા, બરાબર છે, આધ્યા. તો એ બધી એક 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 બે 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 શબ્દ છે, તમારે પણ તમારી રીતે એમાં જોડી અને છોડવાના. ધ ર હોય તો ધ્ર થાય, બરાબર. ધ્રો, આપણે પેલું ઘાસ હોય છે ને એ આપણે ભગવાનને ચડાવતા હોઈએ, એ ધ્રોખડ જેને કહીએ આપણે. ધ્રો, ધ્રુવ, ધ્રુજારી, ધ્રુવી. તો આ બધા જે શબ્દો છે જેમાં ધ્ર આવે એ ધ વત્તા ર છે. એને પણ તમે લીટીથી, આડી લીટીથી જેમ દ્ર તો એમ ધ્ર કરી શકો છો. ધવ, ધ્વ, જેમ દ વ દ્વ તો દ્વિતીય, એમ ધ્વ, ધ્વનિ, ધ્વનિત, ધ્વજ, બરાબર છે. તો એ શબ્દો છે એને તમે આ રીતે છોડી શકો. જેમ દૃઢ છે એમ અહીંયા ધરું ધ્રુ છે, તો ધ્રુતિ, ધૃતરાષ્ટ્ર, બરાબર. એવા શબ્દો છે એને તમે આ રીતે છોડી શકો. અને આ બહુ અમુક શબ્દો જે છે આ ધ્રુવવાળા ને એવા એ બહુ રેર હોય છે, બહુ ઓછા વપરાતા હોય છે, પણ એને છોડવાની જે સ્ટાઇલ છે એ જોડાક્ષરની જે ધ્વનિ શ્રેણી છોડવાની સ્ટાઇલ છે એ જ પ્રમાણે એને ક્યારેય પૂછાય તો છોડવાની. શ્રી કૃષ્ણ હોય તો અહીંયા જેમ ધરું ધ્રુ છે તો કરું ક્રુ આવે, તો કૃષ્ણ જ્યારે છોડતા હોઈએ આપણે, બરાબર, તો શું થાય? જેમ ધરું આવે એમ ત્યાં કરું આવે, કરું શ ણ, બરાબર, એ રીતે. તો એ નીચે આપણે સી આકાર છે એને ર તરીકે એટલે કે રૂ તરીકે જોડી દઈએ છીએ. શ ધ્વનિના જોડાક્ષરો છે જે એ આપણી જે મૂળ દેવનાગરી લિપિ છે એ પ્રમાણે જ થાય છે. જેમાં આપણે શ ર તો શ્ર થાય, શ વ તો શ્વ થાય, અને શ ચ તો ચ થાય, બરાબર. જ્યારે આપણે ઈશ્વર મેં તમને કહ્યું હતું એ ઉદાહરણ જ્યારે આપણે લીધું હતું ત્યારે જ મેં તમને કીધું હતું કે જ્યારે ક્ષ હોય ત્યારે ક શ શકોરાનો શ આવે નહીં, એમાં ફાડ્યો શ આવે, બરાબર. એ શ ક્યારે આવે? જ્યારે જોડાક્ષરો શ્રવણ, શ્વાસ, આશ્ચર્ય એની અંદર એ શકોરાનો શ વપરાય, બરાબર. તો શ્રવણ, શ્રદ્ધા, શ્રેયસ, શ્રેયા, શ્રી, શ્રવાળા જેટલા શબ્દો તમે યાદ કરી શકતા હો, શ્રી કૃષ્ણ, એના બધાયના ધ્વનિ છે, ધ્વનિ શ્રેણી છે તમારે છોડવાની કોશિશ કરવાની. શવ, શ્વ, શ્વાસ, અશ્વ, ઈશ્વર, શ્વેત, શ્વાન. જો બોલવાનું, તમે શબ્દ બોલશો તો જ તમને ખબર પડશે, કારણ કે આપણે શું છે કે આપણી બોલવામાં ઘણી બધી ક્ષતિઓ છે, બરાબર. શ્વાસ તો આપણે શ્વાસ કરતા હોઈએ, બોલાતું જ હોય ઘરમાં શ્વાસ. હવે શ્વાસ તમે બોલશો તો તમને સ જ આવડશે, તો તમે સ જ લખશો, તમને સિલેક્ટ કરતાંય નહીં આવડે. કરેક્ટ ઉચ્ચારણ કરો, બોલો, તો તમને એ વધુ સરસ રીતે આવડી જશે, અને એ પ્રેક્ટિસ કરવાથી જ આવડશે, એમનેમ નહીં આવડે. શ ચ શ્ચ, આશ્ચર્ય, નિશ્ચિત, નિશ્ચલ, નિશ્ચલ. તો આ બધા શબ્દો છે એ પ્રમાણેના છે. નિશ્ચિતની છોડેલી છે, તમારે આશ્ચર્યની છોડવાની કોશિશ કરવાની. હ ધ્વનિ છે એના પણ એનો ખ્યાલ છે, એનો જોડાક્ષરનો પણ એક અલગ વિભાગ છે. જેમ આપણે છદ્મ અને પદ્મ જોયા હતા એ રીતે હ અને મ જોડાય તો હમ, બ્રહ્મ, બ્રહ્મ, બ્રાહ્મણ. હ મ ણ બોલાય, આપણે બ્રાહ્મણ કરીએ એ પછી બ્રાહ્મણય ન રહીએ, બામણ જ થઈ જાય, પછી ભામણય થઈ જાય. આપણા બોલવામાં પ્રોબ્લેમ છે. બ્રાહ્મણ એ હ મ ણ છે,
બ્રાહ્મણ. તો લખવાનું યાદ રાખવાનું કાને આમ જ લખાય. એને વચ્ચેના ભાગમાં મ જોડી દેવાયો છે, જુઓ બરોબર. એનું ડ્રોઈંગ જોવો. આ પછી ઘણાનું નામ જ હોય જાહ્નવી, પણ લખે આખે આખું JANVEE, જાહ્નવી. ઇટ્સ નોટ જાહ્નવી, ઇટ્સ જાહ્નવી. હ ન એટલે હન, મધ્યાહન, જાહ્નવી. ત્યારે એનો કરેક્ટ એ નામ છે, કરેક્ટ ઉચ્ચાર છે, એ પ્રમાણેનું થાય છે. બરાબર છે. જાહ્નવીનો પોતાનો અર્થ છે એ અલગ પ્રકારનો છે. બરાબર. પણ જ્યારે જાહ્નવી હોય બોલાતું હોય ત્યારે એ જાહ્નવી એ અર્થ જો તમે કરો ત્યારે એક જુદો અર્થ નીકળે. અને જો તમે ખાલી જાહ્નવી લખો આને જો કરીને તો એનો અર્થ પણ અલગ થાય. એટલે ધ્યાન રાખવાનું. હ પ્લસ ન જાહ્નવી એ પ્રમાણે છે. હય હ્ય, બાહ્ય, સહ્ય, અસહ્ય, ગ્રાહ્ય. બરાબર. એ પ્રમાણેના શબ્દો છે. પછી હ્ર તો હ્રસ્વ, હરાસ. આ રેર શબ્દો છે, જેમાં બહુ લિમિટેડ શબ્દો છે અને બહુ બધા મોટાભાગના છે એ અમુક સંસ્કૃતમાં છે, જેને આપણે સંપૂર્ણતઃ ગુજરાતીમાં છે એ ઉપયોગમાં લેતા નથી. હવ તો જીહવા, ગહ્વર. આ બધા જ સંસ્કૃત શબ્દો છે અને જેને આપણે એમ જ ગુજરાતીમાં અપનાવી લીધા છે. ગહ્વર એટલે ગુફા થાય, જીહવા એટલે જીભ થાય. બરાબર. તો હવ હવ, હરુ હુરુ, જેમ કરું ક્રુ, ધરું ધ્રુ. તો હરુ હૃ. હૃદય, આપણે હૃદય કરતા હોઈએ, હૃદય છે, હૃદય. ઋષિકેશ, ઋષિકેશ નથી, આપણે સીધું વાંચીએ જ છીએ RUSHI, પણ એ તો રૂ માટેનો સ્પેલિંગ છે. વેનેવર જ્યારે એને તમે ગુજરાતીમાં લખો ત્યારે એ ઋષિકેશ છે. હવે તમારે ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે. મુદ્દલ, પદ્ય, યોદ્ધા, શ્રવણ, દ્વિજિહ્વા. પદ્ધતિ વિદ્વાન, અધ્યાપક, શ્વેત, મૂલ્ય, હ્રાસ. હ્રાસ એટલે નાશ પામવું, ઓછું થવું એમ એનો અર્થમાં છે. દ્વિજીવ એટલે બે જીભવાળું. બીજા કોઈ શબ્દો આમાં એવા નથી કે જે તમને બહુ અઘરા લાગે. પણ તમારી પાઠ્યપુસ્તકનું ખાસિયત એ છે કે જે આ તમને સ્વાધ્યાય આપેલું છે અને સ્વાધ્યાય છે એના તમને જવાબ પણ નીચે રેડીમેડ આપેલા છે. પણ તમારે માત્ર શબ્દો લખી અને નોટબુકની અંદર એક નોટબુક મેન્ટેન કરશો, એમાં તમે છૂટા પાડતા જાજો. પેન્સિલથી કરવાનું, એટલે નીચે પછી જવાબ ચેક કરવાના મને કેટલું આવડ્યું. તો એ મારે તમને આમાં લેસન દેવાની એ જરૂર નહીં પડે, કારણ કે ઓલરેડી આની અંદર એટલા બધા શબ્દો છે તમને છૂટા પાડતા પાઠ્યપુસ્તકની અંદર જવાબ સહિત આપેલા છે. જો રના જોડાક્ષરો હવે એનો વિભાગ લેવાનો છે. હવે ઘણી વખત જો આપણે બોલતા હોઈએ છીએ આશીર્વાદ, બરાબર, તો ખબર નથી પડતી મેમ રેફ ક્યાં મૂકવો. બરાબર, રેફ ક્યાં મૂકવો, એ રેફ મૂકવાની મોટી પ્રોબ્લેમ છે. તો રેફને શું કરવાનું છે તમારે, મેં જેમ કહ્યું પહેલાં એમ શબ્દને હંમેશા બોલવાનો. આશીર્વાદ છે, તમે લખો આશીર્વાદ લખો. જેમ ધીમે ધીમે બોલો જો એ કઈ ધ્વનિ શ્રેણી આવે છે કે આશીર્વાદ. તો શી પછી ર અને વા પહેલાં ર. બરાબર છે. તો ર ઉપર લીટી મારી દો અને એને રની પાછળના ભાગમાં છે ને એના ચંદ્ર તરીકે એના ઉપર મૂકી દો, એટલે રેફ મૂકવું આસાન છે. જુઓ નીચેના શબ્દો. સર્પ, સરપ. તો પ ઉપર રેફ આવ્યો કારણ કે રની પાછળ છે. વર્ણન, વરણન. તો ર પછી ણ છે તો ણ ઉપર રેફ છે. જુઓ. પદાર્થ, પદાર્થ. બરાબર. તો ર છે કોની પહેલાં છે તો થની પહેલાં, તો રની પાછળ શું છે થ, તો થ ઉપર રેફ છે. જુઓ. એ જ પ્રમાણેની ધ્વનિ શ્રેણી જુઓ. નિર્ભય, ન ઈ ર. તમે નિર્ભય લખી જુઓ, નિર્ભય. તો ભ ઉપર રેફ છે. બરાબર. ર છે, જો ન ઈ ર ભ, તો રની પાછળ શું છે ભ, તો ભ ઉપર રેફ આવ્યો. તો એ રીતે જુઓ. જીર્ણ,
સૂર્ય, માર્ગ, સ્પર્શ, એની ધ્વનિ શ્રેણી છે તમે છોડી શકશો. હવે તમને ખબર પડી ગઈ રેફ ક્યાં આવે. રેફ જ્યારે જ્યારે લખવાનો હોય ને આપણને એમ થાય કે ભાઈ મને નહીં આવડે, તો એ આખો શબ્દને સ્લો મોશનની અંદર લખી જોવાનો ને કાં બોલી જોવાનો. બોલી જોવો એટલે ર ક્યાં આવે છે, જે શબ્દ છે રની પછી આવતો હોય ને એની ઉપર મૂકી દેવાનું, એટલે આસાનીથી મુકાઈ જશે. જુઓ માર્ગમાં જુઓ માર્ગ, તો ર પછી ગ છે, ગ ઉપર રેફ છે. હા, જો આ બધાય તો રેફવાળા છે કે જે રની પાછળ આવે છે. હવે રની આગળ આવતા હોય તો એને આપણે પેલી જેમ મેં કીધું એમ અડધી લીટી તરીકે મૂકીએ છીએ. દ્ર, ચંદ્ર, એ રીતે. તો એ ધ્વનિ શ્રેણી જુઓ. ક્રમ, તો ક પછી ર આવે, કારણ કે બોલાય જ છે ક પહેલાં ને પછી ર. ક્રમ હોય, વજ્ર હોય, જો જ પછી ર જ બોલાય છે. પ્રત્યય હોય તો પ પછી ર બોલાય, તો એ હંમેશા પછી જ આવે. પણ એ કેવી રીતે લખાય? એક ત્રાસી લીટી રૂપે. જ્યારે એ આગળ આવે, પાછળ આવે તો આપણે એને રેફ તરીકે મૂકીએ છીએ. એટલે એ પણ તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે ર છે એ જો પાછળ આવે છે, બરાબર છે, શબ્દની પાછળ બોલાય છે, તો એ આડી ત્રાસી લીટી તરીકે આવે છે, બરાબર છે. અને જો શબ્દની આગળ બોલાય છે તો એ રેફ તરીકે આવે છે પાછળના શબ્દ ઉપર. ફરી વખત સમજી લ્યો. ક્રમ, આને તમારે બોલવાનું જ છે. જ્યારે બોલશો ત્યારે તમને ખબર પડશે. બરાબર. ક્રમ, ક ર મ, તમે એમ બોલો છો તો એ કની સાથે જોડાય છે. પણ જો આની જગ્યાએ કર્મ હોય જોઈએ, આપણે આ બે શબ્દોને સાથે લખો તમે તમારી નોટબુકની અંદર, બરાબર. ક્રમ, ક ર મ, બરાબર. તો ક ર અને મ, તો મ એકલો છે. જો તમે એને મ ઉપર લખી નાખશો તો કર્મ થઈ જશે, તો એ રેફ થશે. જો રેફ કરવો હોય તો કર્મ, કર્મ એટલે કામ થાય. પણ ક ર મ, ક્રમ, ક્રમ જ્યારે તમારે લખવું હોય તો એને ક્યાં લખવું પડે? આગળના ભાગમાં, એટલે કે ક્રમ, કમાં. તો કને જ્યારે તમે ત્રાસી લીટી કરો છો ત્યારે ક્રમ એટલે પેલો બીજો ત્રીજો વારો, એમ એ અર્થમાં. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. બોલવાનું, બોલી અને પછી નક્કી કરવાનું કે આને ક્યાં મૂકી શકાશે, બરાબર છે. પણ હંમેશા જ્યારે ર ને પાછળના અક્ષર પર મૂકીએ છીએ ત્યારે રેફ, આગળ મૂકીએ છીએ ત્યારે જે ત્રાસી લીટીની નિશાની છે એ પ્રમાણે મૂકવાનું. તો નીચે તમને સ્વાધ્યાય આપેલું જ છે. ક્રમબદ્ધ, આશ્રય, પરિશ્રમ, વિગ્રહ, રાષ્ટ્ર, વિદ્રોહ. તો એને બરોબર જોજો. એ શબ્દોને પહેલાં તમે તમારી રીતે છોડજો, પછી તમારી ટેક્સ્ટબુકમાં લખેલા છે એ પ્રમાણે એને સરખાવજો. તે બે વ્યંજન વચ્ચે સ્વર નથી બોલતા, બે ધ્વનિઓ જોડાક્ષર તરીકે લખીએ છીએ. જો જોડાક્ષરમાં વચ્ચે સ્વર બોલીએ તો શું થાય? વસ્યું, બરાબર, વસ્યું. હવે એને બોલી જોઈએ. જો સ અને યુ છે, એની વચ્ચે જોડાક્ષર છે, એ જોડાક્ષર છે. હવે એમાં વચ્ચે આપણે સ્વર બોલતા નથી, કારણ કે સ છે એ અડધો છે, અને અડધો છે એટલે એને કોઈ સ્વરની સહાયતા મળી નથી, જેની આપણને ખબર છે. પણ અગર આપણે બોલીએ તો કેવું થઈ જાય? વસિયું. યાદ કરો આપણી પહેલી કવિતા, વહાલાજીનું રૂપ હૃદયમાં વસિયું, મનડું તે ધસ્યું મારું. એ ધસ્યું અને વસ્યું છે. પણ જ્યારે આપણે આવા શબ્દો બોલીએ છીએ, ધર્યોને બદલે ધર્યો, ધસ્યું, ત્યારે એ બોલીના શબ્દો બને છે, બોલચાલની ભાષાના શબ્દો બને છે. પણ જ્યારે તમે લખો છો ત્યારે લેખિત રૂપે એને આપણે એવી રીતે લખી શકતા નથી. એને આપણે સંપૂર્ણતઃ ભાષામાં લખાતા હોય એ જ રીતે લખાય છે. દર્દ નથી બોલતા આપણે, દરદ દરદ બોલીએ છીએ. દુઃખય નથી બોલતા ક્યારેક, તો ઉને ગાયબ કરી દે, દખ.
સુખ નથી એને બદલે આપણે હખ નથી એમ બોલીએ. સય નહીં, અહીંયા તો હ લઈ આવીએ, અને હ ને તો પાછું કોઈ સ્વરૂપય નથી. સાવરણી સાજી સારી હોય એને આપણે શું કરી નાખીએ? હાવેણી. ક્યાંથી આપણે એ બધું ક્યાં ચાલે? બોલવામાં ચાલે. બરાબર? એટલે જોડાક્ષર લખો એ પહેલાં પણ એને બોલવાનો, અને બોલી અને પછી જ છે એને તમારે લખવાનો છે. એ સિવાય તમારે લખવાનો નથી. તો ધોરણ 10 અને ધોરણ 9 બંને માધ્યમ માટે આ ધ્વનિ શ્રેણી છે એ મેં જે પ્રમાણે સમજાવ્યું છે એ પ્રમાણે જ અગત્યની છે, એ પ્રમાણે જ જોડાક્ષરો છે, અને એ પ્રમાણે જ તમારે ધ્વનિ શ્રેણી છે છૂટી પાડવાની અથવા તો સિલેક્ટ કરવાની છે. તો હવે પછીનો જે ભાગ છે જોડણી, એ જોડણી છે એના નિયમોની સાથે આપણે ફરી મળીશું. આમાં ધ્વનિ શ્રેણી માટે થઈને તમને કેટલા બધા ઉદાહરણો છે એ મળી રહેશે, કારણ કે જે લેસન તમે પકડો ને એ લેસનની તમામ જે શબ્દાવલી છે, તમામ શબ્દો છે એ દરેક ધ્વનિ શ્રેણીના ઉદાહરણો છે, અને અલગ અલગ શબ્દોની તમે અલગ અલગ ધ્વનિ શ્રેણી ધારો એટલી છોડી શકો છો. તો હવે પછીનો ભાગ જે છે જોડણી, એના માટે થઈને ફરી મળીશું. સંધિ છે, સંજ્ઞા છે 9મા ધોરણ માટે, એનો વિડીયો છે એ મેં અપલોડ કરી દીધો છે. વિશેષણ અને સર્વનામનો પણ સાથે કરી આપેલો છે. એટલે હવે જોડણી, સંધિ અને સમાસ એ હું તમને સાથે વિડીયોમાં એની માહિતી છે એ આપીશ. તો ત્યારે મળીશું. ત્યાં સુધી ટેક કેર, બાય.